નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ તાજેતરની અંદર 23 જુલાઈ 2026થી લઈ અને 2 ઓગસ્ટ 2026 સુધી ગ્લાસ્ગો સ્કોટલેન્ડની અંદર કોમનવેલ્થ ગેમ 2026નું આયોજન કરવામાં આવેલું હતું। આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। ભારત દ્વારા કેટલા ખેલાડીઓ આની અંદર ભાગ લીધેલો હતો, વિશ્વના કેટલા દેશોએ આની અંદર ભાગ લીધેલો હતો અને ભારતનું પ્રદર્શન આની અંદર કેવું રહ્યું, આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌથી પહેલાં આપણે જોઈશું કોમનવેલ્થ ગેમ શું છે, ગ્લાસ્ગોએ આની ફરી આયોજન કરેલું હતું, ફરીથી યજમાની કેવી રીતના મળી। હવે આ વખતે આ જે ગેમ્સનું આયોજન થયેલું હતું એમાં માત્ર 10 જ રમતો હતી। ભારતે કેટલા મેડલ જીત્યા, સૌથી યાદગાર ક્ષણો કઈ હતી અને આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં આગળ થશે એના વિશે પણ માહિતી મેળવશું। શરૂઆત કરીએ પહેલાં વિડીયોમાં તો કોમનવેલ્થ ગેમ્સ શું છે એના વિશે। તો આ જે વિશ્વની સૌથી વધુ બહુરમત સ્પર્ધાઓમાંની એક છે। આ રમતોમાં કોમનવેલ્થના દેશો ભાગ લે છે અને આની શરૂઆતની વાત કરીશું તો 1930ની અંદર કોમનવેલ્થ ગેમની શરૂઆત થઈ હતી। આની અંદર 74 દેશોના ખેલાડીઓએ ભાગ લીધેલો હતો અને ભારત ઘણા વર્ષોથી કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી સફળ દેશોમાંનું એક રહેલું છે। હવે આની અંદર ભારતના ખેલાડીઓ દ્વારા કઈ રમતની અંદર ભાગ લેવામાં આવેલો હતો એની વાત કરીએ તો બોક્સિંગ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, બેડમિન્ટન અને એથ્લેટિક્સ આટલી રમતો હતી કે ભારતના ખેલાડીઓએ આની અંદર ભાગ લીધેલો હતો। હવે વાત કરીએ ગ્લાસ્ગો, જે સ્કોટલેન્ડનું એક શહેર છે, એમને ફરી બીજી વાર યજમાની લીધેલી હતી। તે કેવી રીતના? તો મિત્રો આ જે 2026ની કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન હતું એ સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયાની અંદર કરવાનું નક્કી કરવામાં આવેલું હતું, પણ ત્યાં આગળ વધુ પડતા ખર્ચના કારણે આ ઉમેદવારી જે એમને નોંધાવી હતી એ પાછી ખેંચી। ત્યારબાદ સ્કોટલેન્ડના શહેર ગ્લાસ્ગો આગળ આવ્યું અને ગ્લાસ્ગોએ પહેલેથી જ 2014માં સફળતાપૂર્વક કોમનવેલ્થ ગેમ્સનું યોજી ચૂકેલું હતું અને ત્યાં આગળ જ આનું આયોજન કરવામાં આવ્યું। હવે તેથી તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમનો ફરી ઉપયોગ કરી ઓછા ખર્ચમાં ગેમ યોજવાના નિર્ણય લેવામાં આવ્યો અને ગ્લાસ્ગોની અંદર આનું આયોજન થયું। આ વખતની આપણે વાત કરીએ તો આ જે કોમનવેલ્થ ગેમ 2026નું આયોજન થયું એમાં માત્ર 10 રમતો હતી। આ 10 રમતોની અંદર એથ્લેટિક્સ, સ્વિમિંગ, સાયકલિંગ, બોક્સિંગ, જુડો જેવી રમતો હતી। હવે વાત કરીશું ભારતના ખેલાડીઓ દ્વારા આની અંદર કેવું પ્રદર્શન કરવામાં આવ્યું તેના વિશે। તો ભારતના ખેલાડીઓ દ્વારા આની અંદર કુલ 39 મેડલ જીત્યા। મિત્રો આની અંદર આપણે વાત કરીશું તો લગભગ 2000+ કરતો વધુ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો। હવે સમજી શકો તમે 2000 કરતો વધુ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો, એમાંથી ભારતે 39 મેડલ જીત્યા। એટલે અત્યાર સુધી આજે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું એની અંદર આપણે વાત કરીએ તો આ વખતે ભારતનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નહીં। હવે કેમ આવી વાત? તો આના પહેલાં જે આ ગેમ્સનું આયોજન થયેલું હતું આની આગળના વર્ષોની અંદર એમાં ભારતે આના કરતો વધુ મેડલ મેળવેલા હતા। આ વખત એની સંખ્યા ઓછી હતી, એટલા માટે સારું એવું પ્રદર્શન કહી શકાય નહીં। ભારતના કુલ 39 મેડલમાંથી 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ છે અને ભારત એ ટેબલ ક્રમની આપણે વાત કરીએ તો ચોથા ક્રમે રહ્યું। બોક્સિંગમાં ભારત માટે સૌથી સફળ રમત રહેલી છે। હવે કયા ખેલાડીએ કયો મેડલ જીત્યો એ સમજીએ તો સૌથી વધારે મેડલ એટલે કે ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ કોઈ હોય તો એ છે મીરાબાઈ ચાનુ, જેમને વેઇટ લિફ્ટિંગની અંદર 48 કિલોની અંદર ગોલ્ડ મેડલ જીતેલો હતો। એના પછી વાત કરીએ તો ગુલવીરસિંહ એથ્લેટિક્સ એટલે 5000 મીટરની રેસની અંદર એમને ગોલ્ડ મેડલ જીત્યો। પછી શર્મિલા ધાનકર પેરા શોર્ટપુટની અંદર ભારતીય બોક્સરોએ કુલ 7 ગોલ્ડ મેડલ જીત્યા, જે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોક્સિંગ પ્રદર્શન રહ્યું। સૌથી સારામાં સારું પ્રદર્શન હોય તો ભારતીય બોક્સિંગ ખેલાડીઓનું હતું કે લગભગ 10 જેટલા ખેલાડીઓ હતા બોક્સિંગની અંદર, એમાં 7 લોકોએ ગોલ્ડ મેડલ જીત્યા અને બાકીના 3 લોકોએ સિલ્વર મેડલ જીતેલા હતા। સિલ્વર મેડલની વાત કરીએ તો ઋષિકાંતા સિંહ વેઇટ લિફ્ટિંગ 60 કિગ્રા, રાજા મુથુ પાંડી વેઇટ લિફ્ટિંગ 65 કિગ્રા, એથ્લેટિક્સ, જુડો અને બોક્સિંગમાં પણ ભારતને અનેક સિલ્વર મેડલ મળ્યા। બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો જંડુકુમાર પેરા પાવર લિફ્ટિંગ, અન્ય બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સ, જુડો, બોક્સિંગ અને અન્ય રમતોમાં મળ્યા।
ખાસ મિત્રો નોંધવા જેવી બાબત એ છે કે કુલવીરસિંહ એકમાત્ર ભારતીય ખેલાડી હતા કે જેમને આ કોમનવેલ્થ ગેમ્સની અંદર 2 મેડલ જીતેલા છે. હવે આગળની વાત કરીએ આપણે તો હવે આગળ શું, તો ગ્લાસ્ગો ગેમ્સના સમાપન બાદ કોમનવેલ્થ ગેમ્સની ધ્વજ ભારતને સોંપવામાં આવી. એટલે આગામી 2030ની અંદર જ્યારે આનું આયોજન કરવામાં આવશે તો ભારતમાં ગુજરાતની અંદર અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવામાં આવશે. તો આ જે વાત હતી એ 23 જુલાઈ 2026થી લઈ અને 2 ઓગસ્ટ 2026 સુધી ચાલેલી ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી હતી. આગામી 2030માં આનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવશે. ટેબલ ક્રમાંકની અંદર આપણે વાત કરીએ તો સૌથી ટોપ ઉપર ઓસ્ટ્રેલિયા હતું. સૌથી વધારે મેડલ અથવા ગોલ્ડ મેડલની વાત કરીએ તો સૌથી વધારે ઓસ્ટ્રેલિયાની અંદર ગયેલા છે. ચોથા નંબરે ભારત રહ્યું, કુલ 39 મેડલ જીત્યા હતા. તો આ માહિતી હતી કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસ્ગો 2026ની. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.